હા તમે બાપાનો પ્રસાદ ગાંઠિયાનો પ્રસાદ આ બાપાની રામ રોટી ભાત બધું બકાલું છે. એ જ તમે આઈડિયા લગાડીએ કહો એ અપડેટ કરવામાં આવ્યું છે. આપણને બધાને ખબર છે કે ભાઈ આવી રીતે કેન્ટીન આ રીતે ભાઈઓ છે એ કંઈક પીરસે છે. બાપા સીતારામ મિત્રો, નવા વિડીયોની અંદર ફરી તમારું સ્વાગત છે. હાલ અત્યારે આપણે છીએ બગદાણા ને રસોડું જેની ભોજનાલય છે ત્યાં છીએ. સામેની સાઈડ છે ને રસોડું છે, પણ આ વખતે કાંઈક પ્રોબ્લેમના હિસાબે રસોડાની અંદર શૂટ કરવાની પરમિશન નથી, એટલે આપણે રસોડાની અંદર શૂટ નહીં કરીએ. પણ અહીંની જે ભોજનાલય છે ને ભાઈ, કેટલા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે એ પ્રસાદી લઈ રહ્યા છે. તો સ્વયંસેવક ભાઈ બાપા સીતારામ ભાઈ, તો ખાસ કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. રસોડાનું તો ભાઈ આપણે સંપૂર્ણ ગયા વખતનો વિડીયો છે એ પણ હું તમને સાથે સાથે બતાવી દઈશ. ભાઈ બાપા સીતારામ ભાઈ, બાપા સીતારામ. તો જો આવી રીતે રસોડાની અંદરથી કેન્ટીન આવી રહ્યા છે અને અહીંયા ભોજનશાળા છે. તો તમે જોઈ શકો છો આ બધા જ બહેનો છે એ પ્રસાદી લઈ રહ્યા છે. તો સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહેજો. આવી રીતની કંઈક સરસ મજાની સુવિધા સાથે અત્યારનું જે બગદાણાનું રસોડું છે એ અપડેટ કરવામાં આવ્યું છે. આપણને બધાને ખબર છે કે ભાઈ આવી રીતે કેન્ટીન છે અને હોટલ જેવી સુવિધામાં ભાઈ તમને બાપાનો પ્રસાદ મળે છે. બાપા સીતારામ, બાપા સીતારામ ભાઈ. સ્વયંસેવક ભાઈઓ ઘણા બધા છે અહીંયા. હા તમે જોઈ શકો છો શાક, અને આ સ્પેશિયલ કેન્ટીનમાં જ આવી રીતે શાક રાખવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો બધા જ અલગ અલગ આવી રીતના કાઉન્ટર છે. આમાં રોટલી છે, તો બધા જ અલગ અલગ કાઉન્ટર છે. આવી રીતે આમાં છે ને ભાઈ દાળનું કાઉન્ટર છે. તો આવી જ રીતે છે ને પીરસવામાં આવે છે. આ બધા સ્વયંસેવક ભાઈઓ છે અને અહીંયા પ્રસાદ, બાપાનો પ્રસાદ તમે નિહાળી શકો છો. ત્યાર પછી અહીંયા ગાંઠિયાનો પ્રસાદ તમે નિહાળી શકો છો બાપાનો. આ રીતના કંઈક કાઉન્ટર સ્પેશિયલ કરવામાં આવ્યા છે. ભાઈઓ છે એ પ્રસાદી લઈ રહ્યા છે સરસ મજાની. તો આવી રીતે કંઈક સરસ મજાનું ભોજનાલયનું તમને હું અપડેટ આપી રહ્યો છું. બાકી રસોડું છે ને ભાઈ ગયા વખતનું છે ને એ હું તમને લાસ્ટમાં બતાવી દઈશ કઈ રીતનું છે. બાકી ભોજનાલય તમે જુઓ કેવડું મોટું છે ભાઈ. અને ખાસ તો બજરંગદાસ બાપાના ભોજનાલયમાં ગુરુ પૂનમ નિમિત્તે એમ કહી શકાય કે લાખોની સંખ્યામાં લોકો છે ને ભાઈ આવતા હોય બાપાના ધામમાં અને પ્રસાદી લેતા હોય છે. જુઓ તમે રસોડો આ ભોજન લે છે એના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે કેટલું મોટું રસોડું છે. જય જય સીતારામ. સ્વયંસેવકો ભાઈઓ એટલા છે ને કે વાત આવે છે. આ બધી જગ્યાએ અલગ અલગ મંડળ આવેલા હોય ત્યારે આ બધું પૂરું થાય. જો આ બધા જ અલગ અલગ મંડળ હોય, બધા સ્વયંસેવક ભાઈઓ છે. જો આ બધા છે ને અલગ અલગ સ્વયંસેવક ભાઈઓ છે અને આ બધા અલગ અલગ મંડળ હોય ત્યારે જ બજરંગદાસ બાપાની ગુરુ પૂનમને કહેવાય કે મોટી સંખ્યામાં રસોડું હોય ને ત્યારે જ બધું મેનેજમેન્ટ થઈ શકે. કેટલું છે જુઓ તમે, આમ હાલે હાલે હું તો થાકી ગયો ભાઈ, એટલું જબરદસ્ત છે. અને પીરસવાની સિસ્ટમની વાત કરીએ ને તો આ રીતે ભાઈઓ છે એ કંઈક પીરસે છે કેન્ટીન. આ રીતે કંઈક પીરસવાની સિસ્ટમ છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો ભાઈ, પ્રેમથી ભાવથી અને એકદમ નવી જ શરૂઆત સાથે બગદાણાનું આ રસોડું તમે નિહાળી શકો છો. લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો છે એ પ્રસાદી લે છે. અને સુવિધાની વાત કરીએ ને તો ભાઈ જુઓ સરસ મજાના કાઉન્ટરની સાથે સરસ મજાની સુવિધા. સેવક મિત્રો બધા સેવા કરી રહ્યા છે. સામેથી લઈને આખી ભોજનશાળા તમે નિહાળી શકો છો. સંપૂર્ણ આ સાઈડ પણ એટલા જ લોકો બેસી ગયા છે. તો આ આખી ભોજનશાળા છે. તો આ બાજુ સ્પેશિયલ બહેનો માટેના જ કાઉન્ટર છે. આ બાજુ બહેનો પ્રસાદી લઈ રહી છે અને સામેની સાઈડ છે એ ભાઈઓ માટેના છે સ્પેશિયલ કાઉન્ટર. તો આવી રીતનું કાંઈક બજરંગદાસ બાપાના રસોડામાં ભોજનશાળામાં તમે દર્શન કરી શકો છો. સાથી યુટ્યુબર મિત્રો છે અત્યારે પધારી ચૂક્યા છે ભોજનશાળાની અંદર. અને જો અહીંયા પ્રસાદી બજરંગદાસ બાપા જો ભાઈ પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ. બાપાની સરસ મજાની પ્રસાદી જો બધા લઈ રહ્યા છે. તો ચાલો તમે પણ પ્રસાદી ઘરે બેઠા આવી ગયા એમ જ માનજો ભાઈ, કેમ કે તમે તો નહીં પહોંચી ચૂક્યા હોય. તો ચાલો પ્રસાદી લઈ લઈએ બાપા. આ બાપાની રામ રોટી, આ છે મેન્યુમાં ભાત. બધા સ્વયંસેવક ભાઈઓ જો સરસ મજાની સેવા કરી રહ્યા છે. વાહ, જો આ આખો ગ્રુપ છે, બધા અલગ અલગ ગ્રુપ છે
તો એ સેવા કરતા હોય છે. ડોલો પણ તમે નિહાળી શકો છો પ્રસાદની. ગુરુ પૂનમનું નિમિત્તે એમ કહેવાય કે બાપાનું ભવ્ય રસોડું છે. આવું રસોડું તમે ક્યાંય જોયું જ નહીં હોય. એટલું ભવ્ય રસોડું, મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકોની રસોઈ બનવા જઈ રહી છે. મહાપ્રસાદ બનવા જઈ રહ્યો છે. ભાવિ ભક્તો જો છે સેવા કરી રહ્યા છે. અને આ બધું જ છે એ બધું જ આજ ગુરુ પૂનમ નિમિત્તે જોઈશ. કેટલું બધું બકાલું છે એ જ તમે આઈડિયા લગાડી શકો કે કેટલી રસોઈ થવાની છે, કેટલા લોકોનો મહાપ્રસાદ બનવાનો છે. આ તમે નિહાળી શકો છો બટેટા છે, ત્યાર પછી ગાજર પીડ્યા છે. અને અહીંયા તમે નિહાળી શકો છો બહેનો છે એ કેટલી મહેનત કરી રહ્યા છે. નિહાળી શકો છો તમે સેવા બધા કરી રહ્યા છે. કેટલી મોટી સંખ્યામાં સેવા કરી રહ્યા છે લોકો. ખાસ કરીને ભાગ્ય જોવા મળતો હોય, કેમ કે એટલા લોકો છે એ સેવા પણ કરી રહ્યા છે ને એટલો મહાપ્રસાદ બનવા જઈ રહ્યો છે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં. આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલું બધું બકાલું પીડ્યું છે. તો તમે વિચારી શકતા છો કે કેટલી મહાપ્રસાદની તૈયારી થઈ રહી છે. અને હવે હું તમને અંદર જાઉં રસોડાની અંદર ને કે કઈ કઈ રીતનું શું શું બની રહ્યું છે એ પણ દેખાડીશ. અને ખાસ કરીને વિડીયોને શેર કરજો જેથી કરીને બધા લોકો છે એ ઘરે બેઠા મહાપ્રસાદના બજરંગદાસ બાપાનો જે બગદાણાની અંદર જે મહાપ્રસાદ થઈ રહ્યો છે એના બધા નિહાળી શકે અને જોઈ શકે કે કઈ રીતની રસોઈ બને છે. તો બધું તમને કવર. હવે આપણે અંદર આવી ચૂક્યા છીએ. આ તમે જોઈ શકો છો લીંબુ છે, કેળા છે, મીઠો લીમડો પીડ્યો છે. અહીંયા પણ એટલા જ રીંગણા પીડ્યા છે. તો તમે કલ્પના કરી શકો કે કેટલું બકાલું છે. સામે મરચાં પીડ્યા છે. અને કેટલી મોટી સંખ્યામાં લોકો છે એ તમે નિહાળી શકો છો. બધા જ સેવા ભાવી લોકો છે એ અહીંયા સેવા કરી રહ્યા છે બાપાના સાનિધ્યમાં. તો બધા અલગ અલગ ગ્રુપ દ્વારા બધું જ અલગ અલગ કાર્ય થઈ શકે છે. જોઈ શકો છો જો દાદા પણ સેવા કરી રહ્યા છે. રીંગણા, વાહ વાહ, જોઈ શકો છો આ બધા જ ગ્રુપ છે એ બધા અલગ અલગ પોતપોતાની રીતે સેવા કરી રહ્યા છે. અહીંયા તમે નિહાળી શકો છો દાળ છે એ રેડી થઈ ચૂકી છે કમ્પ્લીટ. અને સામે દાળ બને અને આમાંથી ડાયરેક્ટ નીકળે એટલે આ રીતની સિસ્ટમથી દાળ પણ છે તમે જોઈ શકો છો. અને આ બાજુ તમે નિહાળી શકો છો બધા જ ભાઈઓ છે એ રોટલી બનાવી રહ્યા છે. ને ખાસ કરીને આ વસ્તુ છે ને, આ તમે જુઓ, આ છે ભાઈ રોટલી મહળવાનો મશીન. ઓટોમેટિક ડાયરેક્ટ રોટલી છે એ મહળાઈ જાય, લોટ મહળાઈ જાય. જુઓ તમે છે અલગ સિસ્ટમનું મશીન છે ભાઈ આખું તમે જોઈ શકો છો. આ રોટલી મહળવાનું સ્પેશિયલ મશીન છે ભાઈ. તો આ એ રીતનું મશીન છે જોઈ શકો છો. અને અહીંયા બધા ભાઈઓ છે એ ફટાફટ જો કેટલી સ્પીડમાં રોટલી બની રહી છે તમે વિચારી શકતા છો. જો સામે પણ રોટલી બને છે, અહીંયા પણ રોટલી બને છે. આ ભાઈઓ છે એ બનાવતા જાય છે, આ ભાઈઓ છે એ પકવતા જાય છે. તો આ રીતની કંઈક મહા રસોડું છે બજરંગદાસ બાપાનું ભવ્ય રસોડું તમે નિહાળી શકો છો. આ બધા રીંગણા કટિંગ થયેલા છે જુઓ તમે. આ બધા જ રીંગણા કટિંગ થયા છે. આ બધી કોથમરી છે જો. એટલે તમે વિચારો કે કેટલી મોટી સંખ્યામાં રસોડું હશે ગુરુ પૂનમનું. તમે જોઈ શકો છો આ બધા જ છે એ રીંગણા કટિંગ થયા છે. ત્યાર પછી સામે તમે નિહાળી શકો છો બટેટાનું છે એ ભાઈ કટિંગ કરી રહ્યા છે. જુઓ ભાઈ અહીંયા મશીન વગેરે તો પૂરું જ ન પડે. તમે નિહાળી શકો છો આ છે બટેટાનું કટિંગ ભાઈ, કાંઈ ઘટે નહીં. જો આ રીતના ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે. આવી રીતે કાંઈક આખા બટેટાનું છે એ કટિંગ થઈ રહ્યું છે જો. અને અહીંયા ડાયરેક્ટ નીકળે છે ભાઈ આ રીતે. કેમ કે ભાઈ એટલી બધી મોટી સંખ્યામાં માણસોનો પ્રસાદી બનાવવાની હોય એટલે મશીનોની ખાસ જરૂર પડે. તો હજી તમને બધું જ દેખાડું છું, આગળ બન્યા રહ્યો છો. હા તમે નિહાળી શકો છો દાળ ઓલરેડી બની ગઈ છે. કેવડો તોપ છે તમે જોઈ શકો છો. આવા તોપ તો અહીંયા આ દાળ બની ગઈ છે. આ દાળ બનાવવાનું છે સ્પેશિયલ, અહીંયાથી કાઢી લીધી છે. ત્યાર પછી આ જે તોપ તમે નિહાળી શકો છો આ શાકના છે અને આ સાઈડ દાળ બનાવવાના છે સ્પેશિયલ. આવી જ રીતે હજી આ બધું બનવાની તૈયારી છે.